કચ્છ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા સાક્ષી ભાનુશાલી મર્ડર કેસમાં ગુરુવારે ન્યાયતંત્ર દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। 8 મહિનામાં જ આ કેસમાં બંને આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મળતી વિગતો મુજબ ગત ઓગસ્ટ મહિનામાં ભુજની સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ગાંધીધામની સાક્ષી જેઠાલાલ ખાણિયા નામની નિર્દોષ યુવતીની કોલેજ બહાર કરપીણ હત્યા કરવામાં આવી હતી। ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। સરકારે આ બાબતની ગંભીર નોંધ લઈ પોલીસને કડક પગલાં લેવા અને સમાજમાં ધાક બેસાડતી કાર્યવાહી માટે સૂચના આપી હતી। પોલીસ તંત્રએ પણ આ મામલે સક્રિયતા દાખવીને ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી, જેના ભાગરૂપે આજે અદાલતે બંને નરાધરોને દોષિત ઠેરવ્યા હતા। આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ HB જાડેજાએ અત્યંત તર્કબદ્ધ અને ધારદાર દલીલો રજૂ કરી હતી। તેમણે રજૂ કરેલા સાક્ષ્યોની જુબાની અને ઘટના સ્થળના પુરાવાઓએ આરોપીઓ વિરુદ્ધ ગુનાની સાંકળ મજબૂતીથી જોડી આપી હતી। ફરિયાદી પક્ષના વકીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને રાખીને અદાલતે સ્વીકાર્યું છે કે આ જઘન્ય અપરાધમાં આરોપીઓની સંડોવણી સ્પષ્ટપણે સાબિત થાય છે। અદાલતે બંને આરોપી ગાંધીધામના મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને ગુનેગાર સાબિત કર્યા છે। જિલ્લા સરકારી વકીલ HB જાડેજા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અદાલત દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને આ કેસમાં બંને આરોપી દોષિત જાહેર કરી સમાજમાં ધાક બેસાડવા માટે આજીવન કારાવાસ સજા ફટકારી છે। બંને આરોપીને 25-25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે। જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા ભોગવવી પડશે। આ ઉપરાંત સાક્ષીના વાલીઓને 5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે। આ ચુકાદો સમાજમાં દાખલો બેસાડે છે કે આવી ક્રૂરતા આચરનારા તત્વોને કાયદો ક્યારેય છોડતો નથી। આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ ખેતસિંહ ગઢવી સહિત એડવોકેટ ટીમના સભ્યો સહયોગી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઘટના પછી ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો। ભુજમાં રેલી નીકળી હતી તેમજ યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં કેમેરા અને સિક્યુરિટી બાબતે ખાસ ભાર મૂક્યો હતો। આ ગંભીર ઘટનામાં 8 જ મહિનામાં ઝડપી ચુકાદો આપવામાં આવ્યો છે। 28/8/2025 ના રોજ સાંજના ભાગે બનાવ બનેલ હતો સંસ્કાર કોલેજમાં સેવન સ્કાય રોડ ઉપર। બનાવની હકીકત એવી છે કે એક તરફી પ્રેમ સંબંધમાં આરોપીઓ 2 હતા, જે ગાંધીધામના હતા બંને આરોપીઓ, અને આરોપીઓએ છોકરીને જે મેન ફોન ઉપર બ્લોક કરી નાખવામાં આવ્યો હતો, એના એક તરફી પ્રેમના લીધે કોલેજ કેમ્પસમાં આવી અને સાક્ષીને અવારનવાર ફોન બ્લોક કરી નાખ્યો એ બાબતે મળેલ હતા। મળેલ બાદ સૌથી પહેલે સાક્ષીને કોલેજ કેમ્પસમાં એક છરીનો ઘા કરવામાં આવ્યો હતો 2 આરોપી પૈકી મોહિત સિદ્ધપુરાએ, અને ત્યારબાદ બીજા આરોપી તેને લઈ જતો હતો અને બીજા આરોપી જે લઈ જતો હતો એને બેસાડી અને બીજી વખત જે સંસ્કાર કોલેજની બારે બીજો બનાવ સેમ બનાવમાં બીજી વખત છરીથી ઘા કરવામાં આવ્યો હતો। તેને નળીના ભાગે અને પીઠના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેમાં 2 આરોપીઓનો રોલ હતો મોહિત સિદ્ધપુરા અને જયેશ જયંતિ ઠાકોર। આ બંને, જેમાં મેન આરોપી જે હતો મોહિત સિદ્ધપુરા, એ બનાવને અંજામ આપી છરી અણી અને ભાગી ગયેલ હતો। ત્યારબાદ સાક્ષીને જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે અવસાન પામેલ હતી, અને ત્યારબાદ આરોપીઓની અટક કરવામાં આવેલ હતી। અને બંને આરોપીઓને અટક કર્યા બાદ આ કામે તપાસ કરનાર અધિકારીએ 1 મહિનાની અંદર જ તપાસ પૂર્ણ કરી તમામ પુરાવો છે એ નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી નાખેલ હતો, અને ત્યારબાદ સદર કેસ છે એ નામદાર કોર્ટમાં નીચાની કોર્ટથી સેશન કોર્ટમાં કમિટ થઈ અને 6 મહિના અને ટોટલ 8 મહિનાની અંદર જ પૂરો કેસ નામદાર સેશન ડિસ્ટ્રિક્ટ જજે ચલાવી અને આજરોજ હુકમ કરી આપેલ છે। અને જેમાં મોહિત મુળજી સિદ્ધપુરા અને જયંતિ ઠાકોર હતા, જે એમને બંનેને છે એ આજીવન કેદની સજા કરેલ અને 25,000 રૂપિયાનો દંડ ભરવાનો કરેલ, તેમજ તેમને છે એ કમ્પન્સેશન પેટે પણ છે એ એમના માતા પિતાને 5 લાખ રૂપિયાનો વળતર અપાવવાનો પણ હુકમ કરેલ છે। આ જે કેસ હતો એમાં મહત્વના જે વિટનેસો હતા, જેમાં બનાવ સમયે જે કેમ્પસમાં આવેલી જે શાયદો હતા એમને મહત્વનો પુરાવો આપેલ। તેના સિવાય બનાવ બાદ તેને હોસ્પિટલ લઈ ગયા અને આરોપીઓની હાજરી છે એ મહત્વની હતી। મહત્વનો પુરાવો રેકર્ડ ઉપર 31 વિટનેસો 33 વિટનેસો તમામ તપાસવામાં આવેલ હતા, જે તમામે તમામ વિટનેસોએ છે એ પુરાવો આપેલ અને કેસને સમર્થન આપેલ, અને નામદાર કોર્ટે છે એ આજરોજ આજીવન કેદની બંને આરોપીઓને સજા કરેલ હતી।